જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર। જો કે તમે બધા મજામાં દર્શો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ। સતત 3 દિવસ શૂટિંગમાં હોવા છતાં પણ આજે દુકાને પાછા આવ્યા હતા। એ તો કાલે જ મેં તમને જણાવી દીધું હતું ને આજે પાછા રેગ્યુલર શૂટિંગમાં નથી પણ દુકાને છીએ। અત્યારમાં સરસ મજાના નાયધન કમ્પ્લીટ થઈ ગયા છીએ, શેરાવી લીધું છે। ત્યારબાદ અહીંયા શેરાવી કરીને નવરા થઈ ગયા છે। અને આ જો શું છે, નાયા વગરની ટાટા કરે। તાર નામ શું છે? હે જાલ। તાર પપ્પાનું નામ? પપ્પા। તાર મમ્મીનું નામ? બાપુનું નામ? તને ભાઈ ગમે કે દીદી? દીદી। મમ્મી ગમે કે પપ્પા? બા ગમે કે બાપુ? એ ઠોહા મારે જો। તને મમ્મી ગમે કે પપ્પા? મને ઓલો મારશો, ઓલતા મમ્મી મારે જો। એ મારમાં કે આમ કે કાઢ ને કાઢી। એ મારમાં કે વાગે છે, આવી ગયું ને? હોતી નહીં હોવા માંડ તો ખોટું ખોટું આમ કરતો। એ કોકિલા કે તો ચોપ। મારા મમ્મી બનાવે અત્યારમાં ગોદડા। સવારના 7:45 વાગી ગયા છે અને એને અડધું ગોદડું તો બનાવી નાખ્યું છે। બધાને અત્યારે હું ઉનાળામાં સિઝન બધાને ઓછી હોય એમ, અને આમાં મમ્મીને છે ને ફાટા સિઝન હાલે છે। હા, અને આ 55મું ગોદડું છે કાબા તમારે? વધારે છે। હા, અને ધોળા ફૂલ ગોદડા બનાવ્યા છે બગલાની પાંખ જેવા। જો અહીંયા કાંઈ ઘટે નહીં એવા ઝાલરવાળા ગોદડા સરસ મજાના બનાવ્યા છે। આમ જો 1 2 3, એક આ રજાઈ જેવું છે જો લીલા કલરનું 3, આ 4 ઘણાય છે। બીજા અહીંયા જે બીજાના રૂ અહીંયા પડ્યું છે જે એ બનાવવાનું બાકી છે। જે બીજા વ્યક્તિના રૂ અહીંયા પડ્યું છે એ બાકી છે, અને બીજા અડધા ફડધા ગોદરા બાકી જો કાની સડાવવાના ને એવા બધાના, અને વૈધના ગાભા લીરા બેરા વિધા હોય ને એ છે। અને મશીન છે ને અંદર લઈ લીધું, પેલા બહાર હતું હવે અંદર લઈ લીધું છે। અને સકલાય હવે ઘણા બધા મોટા થઈ ગયા છે। જો જો સારે એક હરખા લાગે। આ 3 જ છે, બીજા ક્યાંય ગયા? હે બા, આ બીજું પીળું જો નીચે છે એક, કાંઈ વાંધો નહીં। હે માસીને ફોન કરી દઉં એમ? હા, મારા મમ્મી ગોદડા બનાવે છે આ વખતે તો ગોદડામાં। હે શું ઓલા? હા, પછી એ હા પાડી દેવાનું હોય। મારા મમ્મીએ છે ને ઓણ બહુ ઝાઝા ગોદડા બનાવ્યા છે। લગભગ ચોમાસું આવી જાય ને તો ગોદડા એને ખૂટવાના નથી, કારણ કે ગોદડાની સિઝન આ વખતે ફૂલ લઈ લીધી છે। કેમ કે ગોદડા મોસા પૂરા ઘણા 50 ઉપર બનાવી નાખ્યા છે। અને તમારા કોઈને બનાવવા હોય ને તો કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે બનાવી નાખો કહેજો, એટલે બહુ સરસ વ્યાજબી ભાવમાં બનાવી દેવી છે। કા બા શું બનાવે છે? મોઢામાં કાઢ નાખ પછી બોલ। બા શું બનાવે છે? સવારમાં સરસ મજાનું, હા મને ખબર છે। હા, અને હવે દુકાનમાં સાફ સફાઈ કરવાની છે। સરસ મજાની સાફ સફાઈ કરી નાખી। પછી રણ ભમણ પડ્યું છે દુકાનમાં, હજી હું આવ્યો જ છું। સરસ મજાનું કટિંગ બટિંગ મેં તો કાલ કરી જ નાખ્યું હતું એક્સ્ટ્રા સાથે। અને ત્યારબાદ આ બધું એમને પડ્યું છે। જે
ये शब्द पढ़ा है वो सब बरोबर कर लेता हूँ तब हाँ हिंदी बोलता બહુ પકા પડે આ બધું પડ્યું છે બધું નિરાતે સાફ સાફ કરી નાખી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોગમ બન્યા રહેજો તો અત્યારમાં મસ્ત મજાનું કેવલના કાકાએ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આપણે અત્યારમાં વાસી કામ કરવી છે ને શિરાઈ પણ લીધું છે અને નાઈટ પણ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને દાહલ બેન અત્યારમાં જાગી ગયા છે તો એને એટલું જ આવડશે વ્લોગ બંધ કરવાનું બહુ ઉતાવળ કાં કદે બેન એલા આ બસ લો હવે જય માતાજી કે મોઢામાંથી કાઢીને બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તું કોનો દીકો છો તો વઈ જા મામા ઘરે હાલ તો પપ્પા પણ વઈ જા ગાંડું છે અમારે હાવ તો અત્યારમાં જો વાસણ ને કપડાં ને એવું પડ્યું છે થોડું અને થોડા ધોવાઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં તો હવે કામ કરીને પછી મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો કેવલની કાકીએ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે તમને બધાને એ જણાવી દીધું છે કે એ શું ઘરનું કામ કરે છે અને અમારે છે ને અત્યારે સવારમાં ઘરનું વાતાવરણ કેવું હોય બહારનું લોકેશન એ તમને જરીક જણાવી દઉં જો બાજુમાં ગેરેજ છે ને એટલે એ લોકોને સનેડાની ફૂલ તેજી છે સનેડા કેટલા બધા ગોઠવી દીધા છે ત્યારબાદ જીસીબીની સિઝન છે એટલે એ જીસીબીને બધું ગોઠવી દીધું છે અને આ બધું જો હા દડો ભલે ને જો ત્યાં ભલે જાઓ નકરા આમાં જાહલબેન છે ને ઢીંગા લઈને રખડતા હોય નકરે ઢીંગા ને ઢીંગલીઓને બહુ જ ગમે દુકાનમાં 2-3 પડ્યા હોય ઘરે 2-3 પડ્યા હોય એમ જો મારો ઢીંગો આલે અહીંયા રહ્યો હા દુકાનમાં સાફ સફાઈ કરવાની જે બધું બાકી છે તો સરસ મજાની સાફ સફાઈ કરી નાખું પછી પાછા મેળા એક સરસ મજાની મારે તમારી સાથે વાત શેર કરવાની છે આજે સરસ મજાની દુકાન કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધું વ્યવસ્થિત ગોઠવી નાખું છું જાહલબેને જો અહીંયા પગલાં પાડી દીધા હતા સમજો પછી એટલેથી મમ્મી પાછી વાળી અને લઈ ગઈ થોડો પાડ ન થાવ તો લાઇટ કરી નાખો થોડી વાર હવે સરસ મજાનો પાડ આવ્યો કે ન આવ્યો કેમેરા સાફ કરું વાહ વાત કહેતા વાર લાગે સમયને જતા વાર નથી લાગતી જે વાત કહેવા હું જઈ રહ્યો છું ને ઘણો દુઃખ થાય છે કારણ કે દુઃખમાં દિવસો ક્યારે પસાર થતા જાય ને એ ખબર જ ન રહી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે મારા નાથ એક દિન સૌને જવાનું છે તારા આશરે જ અમે આવવાના છીએ બધા તે મોકલેલા છે અને તારા આશરે જ અમારે આવવાનું છે પરંતુ આ સંસારની માયાજાળ મોહ મમતા સ્નેહ ભાવ આદર તે જ્યાં બનાવેલા છે એ બંધનમાંથી મુક્ત અમે નથી થઈ શકતા જે હું વાત કહેવા જઈ રહ્યો છું તમે બધા સારી રીતે જાણો છો કે હું કયા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું મારા પપ્પા ગયા પછી અમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવી ગયા છે ચહેરાને હસતો રાખી પાછળ દુઃખ છુપાવીને જીવન જીવતા શીખી ગયા છે ઘણાને એવું થાય કે આના બાપા ગયા પછી આનામાં કઈ ફેર નથી પડ્યો પણ કોને કેવું કે એક બાજુ ખૂણામાં રોઈને અમે પાછા બહાર આવીને હસતા ગયા છીએ ઘણી એવી રાતો હતી જ્યારે નીંદર ના આવે ને ત્યારે એમ થાય કે મારા પપ્પા હોત ને તો ઓલું કામ થઈ જતા અમારે વહેલું જાગી નહીં કરવાનું છે અથવા મારે ગામત્રે જવાનું છે ત્યારે એને એ જ વાત ઉપર યાદમાં આવીને આહુડા પડી જશે વાર પર બહેનોને પણ ઘણું બધા પપ્પાની યાદ આવે છે કારણ કે ખાસ કરીને બહેનોને વાર પર બે છે મારા પપ્પા તેડવા જાય ને એ બધાને મારા બહેનોને વધારે પૂરતું ગમતું હતું અમારા સંજોગો એટલા હશે સાથે રહેવાના તો અમે એટલું રહ્યા કારણ કે આવતા શ્રાદ્ધમાં મારા પપ્પાનું શ્રાદ્ધ પણ છે અને શ્રાદ્ધમાં પહેલું શ્રાદ્ધ ત્યારે થાય કે જ્યારે મારા પપ્પા ગયા હોય ને 3 વર્ષ થઈ જાય એટલે કે 3જા વર્ષે શ્રાદ્ધમાં ભળી જાય
તમારા બધાના સાથ અને સપોર્ટથી આજે ફરીથી મારે ડેઈલી બ્લોગ ચાલુ કરી દીધા છે. એથી વિશેષ તમારા બધાના આશીર્વાદ છે, કુળદેવીના ઇષ્ટદેવના દ્વારકાધીશના આશીર્વાદ છે, તમારા બધાનો સપોર્ટ છે, ફેમિલી મેમ્બરનો પૂરેપૂરો સપોર્ટ છે મને હજે સુધી, કે શોર્ટ ફિલ્મની અંદર અમને સારો એવો ગ્રોથ મળી ગયો છે. અમને આમ સપોર્ટ કરતા રહેજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી. તો સરસ મજાનું દુકાન ચાલુ કરી દીધી છે, દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો, અમને આમ સપોર્ટ કરતા રહેજો. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.